નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ. આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું હતું 11મું, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, ડ્યુલ નેચર. બરાબર, એની અંદર 7મો પ્રશ્ન સુધી આપણે પૂરું કર્યું હતું. પણ 7મા પ્રશ્ન પહેલાં જે 6ઠા પ્રશ્નની અંદર આપણે આકૃતિ આપી હતી, એ આકૃતિ હું ફરી પાછી દોરું છું, પણ આખી નહીં, જેટલી જરૂરિયાત છે એટલી દોરું. એટલે થોડુંક રિવિઝન કરીને પછી આપણે આગળ વધીએ. હકીકતની ઘટના કંઈક આવી હતી કે આપણે એક ડિસ્ચાર્જ ટ્યુબ લીધી હતી. ડિસ્ચાર્જ ટ્યુબ, આ હતી ડિસ્ચાર્જ ટ્યુબ. અને આ ટ્યુબની અંદર આ બાજુ એક ફોટો સંવેદી સપાટી રાખી હતી, પ્રકાશ સંવેદી સપાટી. અહીંયા રાખી હતી એક બારી, જેને આપણે ક્વાર્ટ્ઝ વિન્ડો કીધી હતી, ક્વાર્ટ્ઝ વિન્ડો. અને આ હતું, એને નામ આપ્યું હતું આપણે કેથોડ, ઉત્સર્જક ગુજરાતીમાં. અહીંથી જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આવતો હતો એ આ સપાટી ઉપર આપાત થતો હતો, યાદ છે ને બધાને. અને અહીંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું, બધા ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં આમ જતા હતા. કઈ બાજુ જતા હતા? તો કે સાહેબ આમ જતા હતા. આમ એટલે આમ. અહીંયા શું રાખ્યું હતું? તો કે અહીંયા રાખ્યું હતું, એને એનોડ પણ કહેવાય, અને બીજું નામ હતું કલેક્ટર. કલેક્ટર એટલા માટે કે એ ઇલેક્ટ્રોનનું કલેક્શન કરે, ભેગું કરે, સંગ્રહ કરે, એટલે કલેક્ટર. અને આ બેયની વચ્ચે, આ કેથોડ અને એનોડની વચ્ચે આપણે વિદ્યુતસ્થિતિમાન લગાડતા હતા. પછી વિદ્યુતસ્થિતિમાન લગાડવા માટે આપણે કમ્પ્યુટર ઉલટ સુલટ કરીને એવું રાખ્યું હતું કે આપણે આને ધન ઋણ બદલી શકીએ. પણ આપણે હવે એવું નથી જવું. આપણે અત્યારે એક કામ કરીએ, આને ધન રાખીએ, આને ઋણ રાખીને હાલીએ. એટલે આ છેડો ધન છે, આ છેડો ઋણ છે, એવું માનીને હાલીએ. બરાબર છે. પરિણામે આ બધા ઇલેક્ટ્રોન ક્યાં આવે? અહીંયા એનોડ ઉપર. અને અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય, આઈ. એટલે એને નામ આપ્યું હતું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. યાદ છે ને બેટા બધાને? બરાબર. ચાલો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એવું સાબિત કર્યું હતું, લેનાર્ડ અને હોલવાસના પ્રયોગ ઉપરથી એવું સાબિત થયું કે જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આવે છે ને, એની ઉપર 3 પ્રકારે અસર થતી હતી. કઈ 3 પ્રકારે અસર સમજવાની હતી? પહેલું કે આપાત પ્રકાશ જે આપાત થયો એની તીવ્રતા બદલો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય એ ભણવાનું છે. જોકે ભણી ગયા આપણે ગયા લેક્ચરમાં, હમણાં કહું છું. આપણે ટોટલ 3 પ્રકારનો અભ્યાસ કરવાનો છે. પહેલો, આપાત પ્રકાશની તીવ્રતા બદલે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું ફેરફાર થાય? એટલે પેલું કોના ઉપર આધારિત છે? તીવ્રતા. બીજું, આપાત પ્રકાશની આવૃત્તિ બદલે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય? અને ત્રીજું, સી અને એ વચ્ચેનો, સી અને એ એટલે કેથોડ અને એનોડ વચ્ચેનો વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, એમાં ચેન્જ કરો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ચેન્જ થાય? આમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં 3 પ્રકારે ચેન્જ થાય છે કે નહીં, એનો આપણે શું કરવાનો હતો? અભ્યાસ. એમાંથી 7મો પ્રશ્ન એ આપણે એવો સાબિત કર્યો હતો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતા સાથે કઈ રીતે બદલાય. એનો આપણે ગ્રાફ પણ દોર્યો હતો, તમને યાદ હશે. થોડુંક રિવિઝન કરાવી દઉં. અહીંયા આપણે રાખ્યું હતું પ્રકાશની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા, સોરી, તમારા લીથામાં આવી રીતનું છે, એટલે એ પ્રમાણે આલું. બાકી બે સુરેખ જ છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને આ પ્રકાશની તીવ્રતા. રિવિઝન કરાવું છું, ગયા લેક્ચરમાં આવી ગયું. આના ઉપરથી આપણે મુદ્દો બોલ્યા હતા કે જો આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખો, આવૃત્તિ શું રાખવાની? અચળ, એને બદલવાની નહીં. અને જો તીવ્રતા બદલતા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આ મુજબ બદલાય છે. આ આલેખ સુરેખ મળ્યો હતો, એટલે કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. એટલે દેશી ભાષામાં બોલાય, જેમ પ્રકાશની તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. આ આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ હતો. પહેલો કોન્સેપ્ટ હતો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતા સાથે કઈ રીતે બદલાય છે. હવે આપણે બીજા કોન્સેપ્ટ તરફ જવું છે. એટલે તમારો પ્રશ્ન નંબર 8. મારી દ્રષ્ટિએ આવા પ્રશ્નો છે ને ખાલી વાંચીને સમજી લેવાય ને એક વખત લખી લેવાય. બોર્ડમાં પૂછાય ને તો આને ગોખવા ન હોય, વાર્તા છે. 8મો પ્રશ્ન હું તમને એક વખત લખવા આપું છું, મીડિયમ IMP છે. માની લો કે પૂછે, પ્રશ્ન આવો છે, પહેલાં હું વાંચું છું કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વિદ્યુત સ્થિતિમાનની અસર. ટોપિકનું નામ લખી નાખી, બોલું છું, ફોટો ઇલેક્ટ્રિક
પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની અસર, વિદ્યુત સ્થિતિમાનની અસર. હવે આ આખી છે ને વાર્તા છે બેટા, અને એ જ ભાષામાં લખવી એવું ન હોય. પહેલાં સમજી લો, તમે તમારી ભાષામાં લખી શકશો, બરાબર છે. ચાલો શરૂઆત કરવાની પહેલાં સમજી લો, પછી તમને એક એક મુદ્દો એક પછી એક બધા મુદ્દા હું તમને સમજાવીશ, બરાબર છે. ચાલો ધ્યાન આપજો. શરૂઆતમાં આ ઉત્સર્જક એટલે કેથોડ ની સાપેક્ષે કલેક્ટરને એટલે એને ધન વિદ્યુત સ્થિતિમાને રાખવામાં આવે તો શું થાય? જો ધન સ્થિતિમાને રાખો તો અહીંથી ઇલેક્ટ્રોન બધા આકર્ષાય અહીંયા આવે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. તો પેલો મુદ્દો આમ બોલાય, ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ધન સ્થિતિમાને રાખવામાં આવે. જો આ કલેક્ટર છે, એ લખ્યું નહીં, કલેક્ટર છે, પાછું લખી દો એટલે ડખો ન થાય. કલેક્ટર, અને આને બોલાય કેથોડ અથવા ઉત્સર્જક, કારણ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, બરાબર. તો ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ધન સ્થિતિમાને રાખો, અને જો ધન સ્થિતિમાન વધારવામાં આવે તો સ્વાભાવિક છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, આકર્ષાય ને વધુમાં વધુ ઇલેક્ટ્રોન આવે, અને તેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે, બરાબર છે. હવે ધન સ્થિતિમાન તમે વધારતા જ જાઓ તો કેટલે સુધી આ પ્રક્રિયા ચાલુ રહીએ? તો બોલવાનું કે જો ધન સ્થિતિમાન વધારતા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો જાય, બરાબર છે. શું કામે? કારણ કે જેટલું અહીંયા ધન સ્થિતિમાન વધે એટલા ઇલેક્ટ્રોનને વધુ ખેંચે, વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. પણ આ ધન સ્થિતિમાન વધારતા જઈએ ત્યારે કોઈ એક સ્થિતિ એવી આવે કે કલેક્ટર પરના ધન સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને. અહીં લખું છું, કલેક્ટર પરના કોઈ એક સ્થિતિ એવી આવે, કલેક્ટર પરના ધન સ્થિતિમાને કોઈ ચોક્કસ ધન સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને છે. કેવો બને છે? મહત્તમ. તમે બેટા અહીંથી વોલ્ટેજ વધારતા જાઓ, અહીં ખોટું લખું, 5 વોલ્ટ, 10 વોલ્ટ, 15 વોલ્ટ, 20 વોલ્ટ, આમ વોલ્ટેજ વધારી ગયા. માની લો 25 વોલ્ટ કર્યો ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બન્યો, બરોબર છે. અને આ ધન સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને પછી શું થાય? તો કે હવે ધન સ્થિતિમાન વધારવામાં આવે, ધન સ્થિતિમાન વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી. એટલે કે પ્રવાહ કેવો થઈ ગયો? અચળ. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન આવ્યા હતા ને આવ્યો. 25 વોલ્ટ સુધી શું કર્યું તમે? જેમ જેમ અહીંથી વોલ્ટેજ વધારતા ગયા એમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ આવતા ગયા, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો ગયો. પણ એક કોઈ ચોક્કસ વોલ્ટેજ, ચોક્કસ ધન સ્થિતિમાન એવું મળે કે જ્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને, અને એ મહત્તમ બન્યા પછી જો ધન સ્થિતિમાન વધારો, માની લો 25 વોલ્ટ છે, ત્યાં વિદ્યુત પ્રવાહ મહત્તમ બન્યો, હવે તમે 25ના 26 વોલ્ટ કરો કે 30 વોલ્ટ કરો, હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થઈ ગયો? અચળ. એ પ્રવાહને કહેવાય સંતૃપ્ત પ્રવાહ. એ પ્રવાહને કહેવાય સંતૃપ્ત પ્રવાહ. તો એની વ્યાખ્યા બોલવી હોય તો કેમ બોલે? એકદમ ઇઝી વ્યાખ્યા બની ગઈ. કેની વાત છે? કલેક્ટરની, બરોબર છે. તો વ્યાખ્યા લખાય, કલેક્ટર પરના ચોક્કસ ધન સ્થિતિમાનના મૂલ્ય માટે, કલેક્ટર પરના ચોક્કસ ધન સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થાય છે. આ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. સંતૃપ્ત પ્રવાહ કહે છે. તમે અહીંથી વોલ્ટેજ વધારતા ગયા, કલેક્ટરનો વોલ્ટેજ અહીંથી જ વધે ને, તો કલેક્ટર પરના ચોક્કસ ધન સ્થિતિમાનના મૂલ્ય માટે, ફોર એક્ઝામ્પલ 25 વોલ્ટ કર્યો ધન સ્થિતિમાન, અને ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થઈ ગયો. એટલે કે પછી 25 પછી તમે 26 વોલ્ટ કરો, 27 વોલ્ટ કરો, ગમે એટલો વોલ્ટેજ વધારો, પ્રવાહ અચળ થઈ ગયો. તો એ પ્રવાહને કહેવાય સંતૃપ્ત પ્રવાહ. પ્રવાહ ન્યા સુધી વહેતો પછી વધે નહીં. તો બેટા વ્યાખ્યા પર ફોકસ કરજો. કલેક્ટર પરના ચોક્કસ ધન સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ બને છે. આ અચળ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. અને આ એક સામાન્ય ઘટના થઈ ગઈ, આ બધાને વાંચીની આવડી છે. તો હવે આટલી ચર્ચા આપણે જે કરી એ વાંચી લીધી. હવે લખવાની કેમ? આપણી ભાષામાં. જો એક પછી એક મુદ્દા કહો આપણી ભાષામાં. આમ પહેલો મુદ્દો ઉપાડાય. આપણે જાણીએ છીએ કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ધન સ્થિતિમાને રાખવામાં આવે, અને જો ધન સ્થિતિમાન વધારતા જઈએ અથવા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. બીજો મુદ્દો ઉપાડવાનો.
હવે કલેક્ટર પર હવે કોઈ એક સ્થિતિ એવી આપણી ભાષામાં કોઈ એક સ્થિતિ એવી આવે કે કલેક્ટર પરના ચોક્કસ ધન સ્થિતિમાં ને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને છે અને એ પછી જો ધન સ્થિતિમાન વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી, એટલે કે અચળ થઈ જાય છે. આ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. પછી વ્યાખ્યા આપી દેવાની કે કલેક્ટર પરના ચોક્કસ ધન સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થાય છે. આ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. તો બેટા આ ઘટના થઈને એ ઘટના આપણે કેવી કર્યું કે આને ધન રાખ્યું ને આને ઋણ રાખ્યું. હવે આપણે ઉલટી ઘટના કરવી છે. ઉલટી ઘટના એટલે આની પોલારિટી ઉલટાવી નાખી. કઈ રીતે? તો કે કલેક્ટરને ઉત્સર્જક બેને ધન ઋણ આપ્યા ને ઊંધું કરી નાખી, ઋણ ધન કરી નાખી. એટલે હવે આમ કરવાનું કહું છું. જો આને કરી નાખી ધન, આને કરી નાખી ઋણ, એટલે બેટરી કરી નાખવાની ઊંધી, આ ધન આ ઋણ. આવું કરીએ તો શું થાય? અને આકૃતિ દોરવા નથી પણ ઓલી ઉલટ સુલટ કરતી તો પોલારિટી બદલી શકાય ને. તો હવે બેટા તમે પહેલી નજરે એવું જ લાગશે કે સાહેબ ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ઋણ સ્થિતિમાન આપો તો કોઈ દી ઇલેક્ટ્રોન ન્યા થોડા આવે, કારણ કે ઋણ ઋણ વચ્ચે તો અપાકર્ષણ થાય. લાગે ને પહેલી નજરે એવું? પણ બેટા એક કહેવત છે કે ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય 100% સાચું, પણ ઇલેક્ટ્રોન હાવ ન આવે, ઓછા આવે, હાવ ન આવે એવું ન હોય. એક મસ્ત ઉદાહરણ દઈને પછી શરૂઆત કરું. માની લો કે આપણે કેરીનો બગીચો છે, પહેલાં ઓપન છે એટલે બધાય ઠેકીને આવે છે કેરીઓ ચોરવાને ખાવા. હવે આપણે એમાં દિવાલ કરીએ, દિવાલ ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય ને, આ ઓલા ઠેકવાવાળા અને સામે ઋણ એ દિવાલ. તમે પહેલાં 2 ફૂટની દિવાલ કરી તો એવું બની શકે કે સાહેબ હવે કોઈ નહીં આવે? નહીં. 2 ફૂટની દિવાલ ઠેકી શકે ને એવા આવે. જે 2 ફૂટની દિવાલ ના ઠેકી કે એ ન આવે. હવે એ દિવાલની હાઇટ વધારતા જાઓ. માની લો કે 7 ફૂટની દિવાલ કરી, બરાબર? તો હવે કોઈ નહીં આવે એવું છે? નહીં. આવશે. કોણ આવશે? જે એવા લોકો આવશે કે જેની ઉર્જા 7 ફૂટ દિવાલ ઠેકવા માટે પૂરતી છે એવા આવશે. બધાય નહીં આવે. હા, ઘટી જાય. પહેલાં કેરીઓ બહુ તૂટતી, હવે ઓછી તૂટશે, પણ હાવ આવવાનું બંધ ન થાય. સમજી ગયા બેટા? તો હું એમ બોલવા જાઉં છું કે હવે આપણે ઊંધું કર્યું તો શું થાય? તો હવેનું વર્ણન પણ સાથે સાથે સમજાવું છું. હવે આમ બોલવાનું કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ઋણ સ્થિતિમાન આપવામાં આવે તો કલેક્ટર પર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટે છે. આપણી ભાષામાં લખવાનું ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ઋણ સ્થિતિમાન આપવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટે છે. શું કામે ઘટે છે? કારણ કે હવે એવા જ ઇલેક્ટ્રોન કલેક્ટર પર આવે કે જેની ઉર્જા આ અપાકર્ષણને પાર કરવા માટે પૂરતી હોય. બરાબર? માની લ્યો કે અહીંયા તમે ઋણ વિદ્યુત સ્થિતિમાન રાખ્યું ને તો કંઈક ઋણ ઉર્જા એવી છે ને માઇનસ, માની લો આ -100 જૂલ ઉર્જા છે, તો આમાંથી એવા ઇલેક્ટ્રોન જ આવશે જે આ ઉર્જાને પાર કરવાની ઉર્જા ધરાવતા હોય, અપાકર્ષણને પાર કરવાની ઉર્જા ધરાવતા હોય. પહેલાં 100% ઇલેક્ટ્રોન આવતા હતા, 100% નહીં આવે. જેની પાસે એટલી ઉર્જા હોય કે આ અપાકર્ષણને પણ પાર કરી શકે એવા ઇલેક્ટ્રોન આવે. તો આપણો પહેલો મુદ્દો આમ બોલશું બેટા કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ઋણ સ્થિતિમાને રાખવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય છે. પછી કાણ આપવાનું, કારણ કે હવે એવા જ ઇલેક્ટ્રોન કલેક્ટર ઉપર આવે છે કે જેની ઉર્જા આ અપાકર્ષણને પાર કરવા માટે પૂરતી હોય. બરાબર? અને હવે શું કરવાનું? હવે અહીંથી ઋણ સ્થિતિમાન વધારતા જાઓ, -5 વોલ્ટ, -10 વોલ્ટ, -15 વોલ્ટ. તો શું થાય એની ચર્ચા કરીએ. બરોબર છે? તો ચર્ચા કરીએ. હવે જો ઋણ સ્થિતિમાન વધારવામાં આવે, કલેક્ટર પરનું ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય છે. એટલે દિવાલની ઊંચાઈ તમે વધારતા ગયા, પહેલાં -5 વોલ્ટ રાખો તો ઇલેક્ટ્રોન આવશે, -10 વોલ્ટ કરો તો ઓછા આવશે, -15 વોલ્ટ કરો અહીંયા તો હજી ઓછા આવશે, કારણ કે હા અપાકર્ષણ બળ પ્રબળ થતું જાય ને બેટા. તમને આ ખબર હોવી જોઈએ કે ઉર્જાનું, ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે W અથવા U = Q × V. બીજું ચેપ્ટર સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોનની. બરાબર છે? આ V વિદ્યુત સ્થિતિમાન, આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નેગેટિવ એટલે -eV. તો જેમ જેમ વોલ્ટેજ વધતો જાય એમાં વિદ્યુત સ્થિતિમાન વધતું જાય, એમ આ ઉર્જા વધતી જાય, ઋણ ઉર્જા વધતી જાય. એનો અર્થ હવે અહીં ઇલેક્ટ્રોન ઓછા આવે. તો બોલવાનો નવો મુદ્દો કે કલેક્ટર પરનું ઋણ સ્થિતિમાન જો વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય છે. બરાબર? અને કલેક્ટર પરની કોઈ એક સ્થિતિ એવી આવે કે એ ઋણ સ્થિતિમાને
ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે. સમજાણું બેટા? આપણે ઋણનું મૂલ્ય વધારતા જઈએ તો જેમ જેમ ઋણ વોલ્ટેજ વધતો જાય ને એમ ઇલેક્ટ્રોન આવવાનું શું થતું જાય? ઓછું. માની લો કે તમે -5 વોલ્ટ કર્યા અહીંયા, ત્યારે અહીંથી 1 સેકન્ડમાં 50 ઇલેક્ટ્રોન આવે છે. -10 વોલ્ટ કર્યા ને તો 1 સેકન્ડમાં 30 જ ઇલેક્ટ્રોન આવશે. -15 કર્યા તો 20 જ ઇલેક્ટ્રોન આવશે. -20 કર્યા તો 10 જ ઇલેક્ટ્રોન આવશે. -25 કર્યા તો લગભગ આવવાનું માનો કે બંધ થયું તો ત્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થાય? શૂન્ય થશે ને. એટલે કે એક પણ ઇલેક્ટ્રોન કલેક્ટર ઉપર આવે નહીં. ક્યારે? તમે અહીંથી ઋણ વોલ્ટેજ વધારતા જાઓ તો આખો કોન્સેપ્ટ ફરીથી કહું છું બેટા કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરનું ઋણ સ્થિતિમાન જેમ જેમ વધતું જાય, અહીંથી ઋણ વોલ્ટેજ વધારતા જાઓ એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય. બરાબર છે? અને કોઈ એક સ્થિતિ એવી આવે, કોઈ એક ચોક્કસ મૂલ્ય એવું આવે, કોઈ એક એવી સ્થિતિ આવે કે જ્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને. આ કલેક્ટર પરના ઋણ સ્થિતિમાનનું કોઈ એક મૂલ્ય એવું મળે કે જ્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય, એટલે કે એક પણ ઇલેક્ટ્રોન કલેક્ટર ઉપર આવતો નથી. આ મૂલ્યને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. માની લો 25 વોલ્ટ કર્યા અને અહીંયા પ્રવાહ 0 થયો. 24 વોલ્ટ સુધી પ્રવાહ આપને મળતો હતો પણ બહુ ઓછો. પણ જેવું અહીંથી તમે 25 વોલ્ટ કરો અને પ્રવાહ 0 થઈ ગયો, અહીં માઇક્રોમીટર રાખવાનું હોય રસ્તામાં એટલે આપણે ખબર પડી જાય કે પ્રવાહ 0 થયો કે નહીં એમ. બરોબર? તો માની લો 25 વોલ્ટે પ્રવાહ 0 થઈ ગયો તો 25 વોલ્ટને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા લખું છું, જોજો બેટા. ઉત્સર્જકની સાપેક્ષે એટલે આની સાપેક્ષે કલેક્ટર પરના એટલે આના પરના, બરોબર છે, જે લઘુત્તમ ઋણ સ્થિતિ માને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થાય? શૂન્ય થાય. એટલે I બરાબર શું થાય? શૂન્ય થાય. એ ઋણ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલની સંજ્ઞા છે કેપિટલ V0. બરાબર છે? સંજ્ઞા એની V0, કેપિટલ V0. પહેલાં વ્યાખ્યા સમજી. ઉત્સર્જકની સાપેક્ષે એટલે આની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ સ્થિતિ માને તમે અહીંથી વોલ્ટેજ વધારતા ગયા માની લો 25 વોલ્ટ 24 વોલ્ટ કર્યો ને ત્યારે હજી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થયો નથી. તમને આટલું તો સમજાઈ ગયું કે ઋણ સ્થિતિમાનનું મૂલ્ય જેમ જેમ વધતું જાય એમ આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય. -24 વોલ્ટ કર્યા હજી પ્રવાહ આવે છે માઇનોર, અને 25 વોલ્ટ કર્યા અને પ્રવાહ થઈ ગયો બંધ, I બરાબર 0. તો એ 25 વોલ્ટને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. નામ જ છે સ્ટોપિંગ, ઇલેક્ટ્રોનને સ્ટોપ કરી દે. તો ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ સ્થિતિમાન, આ કયું સ્થિતિમાન છે? ઋણ સ્થિતિમાન, કે જ્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થાય? શૂન્ય. એટલે કે ઇલેક્ટ્રોન આવવાનું શું થાય? બંધ થાય. એ વોલ્ટેજને, એ સ્થિતિમાનને, એ ઋણ સ્થિતિમાનને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. તો બેટા સ્ટોપિંગ પોટેન્શિયલ સમજાઈ ગયું. ધનવાળું તો સમજાણું, ઋણવાળું મગજમાં બેઠું એકદમ દેશી છે. અહીંથી ઇલેક્ટ્રોન જાય છે, સામે તમે ઋણ રાખો એટલે ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. તો કે હા, હવે આ બધા ઇલેક્ટ્રોન અહીં ન આવે, એમાંથી એવા જ ઇલેક્ટ્રોન આવે જેની ઉર્જા આ અપાકર્ષણને પાર કરવા માટે પૂરતી હોય. હવે અહીંયા જે ઉર્જા છે એનું સૂત્ર આમ આવે EV0. શું આવે? EV0. હવે આ વોલ્ટેજનું મૂલ્ય તમે વધારતા જાઓ એમ આ ઉર્જા વધતી જાય. EV0 એટલે ખબર ને? U સ્થિતિ ઉર્જા, ઋણ સ્થિતિ ઉર્જા. જેમ જેમ તમે અહીંથી વોલ્ટેજ વધારો સ્ટોપિંગ પોટેન્શિયલ, આ V0, આનું મૂલ્ય વધારો, V0 5 કરો એને બદલે 10 કરો, 15 કરો, એમાં ઉર્જા વધતી જાય. એટલે આ નેગેટિવ ઉર્જા વધતી જાય તો ઇલેક્ટ્રોન ઓછાને ઓછા આવતા જાય ને. અને કોઈ એક V0નું મૂલ્ય એવું મળે 25 વોલ્ટ દાખલા તરીકે કે ત્યાં એક પણ ઇલેક્ટ્રોન આવતો નથી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થઈ જાય? બંધ. એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. ટપ્પા પડ્યા બેટા? હવે બીજી ચર્ચા કરું, ખાસ જોજો. અહીંથી જેટલા પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ઉત્સર્જકમાંથી, આ બધા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય ને એક સરખી હોતી નથી, જુદી જુદી હોય. કોઈની ગતિ ઉર્જા 100 જૂલ હોય, કોઈની 50 જૂલ હોય, કોઈ 10 જૂલ વાળા હોય. એટલે બધા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એક સરખી હોતી નથી, જુદી જુદી હોય છે. તેથી આ કલેક્ટર ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક સરખી ના હોય. કેવી હોય? જુદી જુદી હોય. ટપા પડ્યા? તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપરથી તમને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આવી જાય
કે સાહેબ એ કેમ આવે? હમણાં કહું છું, હું બોલું પહેલાં સાંભળજો. આ જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ને આ સપાટીમાંથી, એ બધા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જુદી જુદી હોય. બરાબર છે. દાખલા તરીકે લખું વધારાનું, કોઈની 100 જૂલ હોય, કોઈની 50 જૂલ, કોઈની 90 જૂલ, કોઈની 40 જૂલ, કોઈની 95 જૂલ, બધાની જુદી જુદી ગતિ ઉર્જા હોય. અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે ને, એના ઉપરથી તમને એની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આવે. શું કામે? કારણ કે હું અહીં લખું છું, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, સમજો બેટા, શૂન્ય થાય, એકદમ ઇઝી છે. ત્યારે હું એક સૂત્ર લખું છું, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થયો ને ત્યારે શું થયું? એક પણ ઇલેક્ટ્રોન અહીં આવતો નથી. તો એનો અર્થ થયો ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ કોના જેટલી થઈ હોય ખબર છે? V0 જેટલા સ્થિતિમાને ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી થઈ હોય. એટલે એનું સૂત્ર લખું, મહત્તમ ગતિ ઉર્જા, એને હું નામ આપું K મેક્સિમમ અથવા 1/2 MV મેક્સિમમનો સ્ક્વેર. અને આ સૂત્ર બનશે EV0. આ જે તમને મારે સમજાવવું જોઈએ તો જ લાઇટ થાય બેટા. સાંભળજો, આ જે ઇલેક્ટ્રોન અહીંથી આવે એને કંઈક ગતિ ઉર્જા છે. હા, ઓકે, ચાલો. અને સામેની સાઈડ જે ઉર્જા આવે એ નેગેટિવ ઉર્જા આવશે, જેને સ્થિતિ ઉર્જા કહેવાય. ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, ઇલેક્ટ્રોન જ હોય ને. તો હવે આ સૂત્ર અનુસાર જોજો, જેમ જેમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધારતા જાઓ, તમે સ્ટોપિંગ પોટેન્શિયલ V0નું મૂલ્ય વધારતા જાઓ, ઋણ સ્થિતિમાનનું મૂલ્ય વધારતા જાઓ, એમ આ ઉર્જા વધતી જાય. બરોબર? ધારો લ્યો કે અત્યારે આ 5 વોલ્ટ માટે આ ઉર્જા EV0 ઉર્જા 50 જૂલ છે. કેટલી છે? 50 જૂલ. હું અહીંયા લખું છું, આ ઉર્જા 50 જૂલ છે અને -50 જૂલ હોય. બરોબર? તો આમાંથી જેટલા ઇલેક્ટ્રોનની ઉર્જા 50 જૂલ કરતાં વધુ હોય છે ને એ ઠેકીને જાય. માની લો કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા 40 જૂલ છે કે નહીં, તો એ આ 50 જૂલને પાર ન કરી શકે, કારણ કે સામેની ઉર્જા એના કરતાં આની ઉર્જા ઓછી છે. તો આ 90 વાળા ને 95 વાળા ને 50 વાળા ને 55 વાળા ને 80 વાળા ને 70 વાળા ને એ બધા જઈ જાય. હવે તમે અહીંથી સ્ટોપિંગ પોટેન્શિયલ વધાર્યો, 5માંથી માની લો 15 વોલ્ટ કર્યો, આ ઉર્જા 50 જૂલને બદલે માની લો થઈ ગઈ 70 જૂલ, -70 જૂલ. તો આમાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય? તો તમે જ કહો કે સાહેબ એવા ઇલેક્ટ્રોન જાય જેની ઉર્જા 70 કે 70 કરતાં વધુ હોય. 70 થી હેઠેવાળા નહીં જઈ શકે. રાઈટ? હજી સ્ટોપિંગ પોટેન્શિયલ વધારો, 20 વોલ્ટ કર્યો, માની લો કે આ ઉર્જા થઈ ગઈ 95 જૂલ. તો ક્યાં ઇલેક્ટ્રોન જશે આમાંથી? જેની ઉર્જા 95 કે 95 કરતાં વધુ હોય એ જાય. ખરેખર તો 95 હોય ને જાય ન હોય, અહીં સુધી જાય પણ અહીંયા ફૂસ થઈ જાય, કારણ કે હરખી દે એટલે ટોટલ ઉર્જા 0 થાય. તો 95 કરતાં વધુ ઉર્જા છે ને જાય, એટલે 100 જૂલવાળા જાય, 96 જૂલવાળા જાય. પણ માની લો કે તમે વોલ્ટ 25 વોલ્ટ કર્યો, આ 25 વોલ્ટ, અને આ ઉર્જા વધીને થઈ ગઈ -100 જૂલ. કેટલી થઈ ગઈ? -100 જૂલ. તો હવે અહીંથી જે ઇલેક્ટ્રોનની ઉર્જા 100 કરતાં વધુ હોય ને એ જ જાય. પણ માની લો કે અહીંયા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 100 જૂલ જ છે. તો E અને E આ બે હરખા થયા હોય તો જ પ્રવાહ બંધ થયો હોય ને. ઇલેક્ટ્રોન આવવાનું બંધ થાય તો જ પ્રવાહ 0 થાય. એ તો આપણે ખબર છે કે અહીંયા પ્રવાહ 0 થયો અને અર્થ ઇલેક્ટ્રોન આવવાનું બંધ થાય. ઇલેક્ટ્રોન આવવાનું બંધ ક્યારે થાય? તો કે અહીંયા રહેલી ઉર્જા, નેગેટિવ ઉર્જા, એ સામે રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી થઈ હોવી જોઈએ. કારણ કે આ -100 આ +100 બેયનો સરવાળો કરો એટલે કુલ ઉર્જા 0 થાય. એટલે કે ઇલેક્ટ્રોન હવે ઠેકીને આવી શકે નહીં. તો હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આ જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ફોર એક્ઝામ્પલ 16 જૂલ, એ કેટલી થઈ હોય? તો કે સામેની નેગેટિવ ઉર્જા અને આ બે ઉર્જા હરખી થઈ હોવી જોઈએ, ત્યારે ઇલેક્ટ્રોન આવવાનું બંધ થાય. જ્યાં સુધી આનું મૂલ્ય નાનું હોય તો ઇલેક્ટ્રોન આવ્યા કરે ને. પણ પ્રવાહ 0 થઈ ગયો, મેં ઉપર લખ્યું. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય ને ત્યારે અહીંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ સામેની દિવાલ જે આવી ને, બેરિયર, એની મહત્તમ સ્થિતિ ઉર્જા જેટલી થવી જોઈએ. આ મહત્તમ સ્થિતિ ઉર્જા, આ મહત્તમ ગતિ ઉર્જા, આ બે હરખી થાય ત્યારે ઇલેક્ટ્રોન જવાનું શું થાય? બંધ થાય. રાઈટ બેટા? તો તમારે આના ઉપરથી આટલી ખબર પડી ગઈ કે ફોટો ઇલેક્ટ્રોન જે પેદા થયા બધા એની મહત્તમ ગતિ ઉર્જા એ EV0 ઉપરથી શોધી શકાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ ખબર હોય તમને, દાખલા તરીકે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ ખબર પડી ગઈ 25 વોલ્ટ, અહીં મૂકી દો 25 વોલ્ટ, અહીં મૂકો 1.6 × 10⁻19 જૂલ, અને માની લો કે આપણને જે કંઈ મૂલ્ય મળ્યું, માની લો કે 1.6 × 10⁻18 જૂલ મળી, તો આપણને ખબર પડી ગઈ આટલી ઉર્જા આવીને એ આમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આટલી હોવી જોઈએ.
તો જ ઠેકી ન આવજો. આના કરતાં વધુ હોય તો આવવા જોઈએ, પણ આવતા નથી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ ગયો. એનો અર્થ એવો થયો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આના જેટલી થવી જોઈએ. રાઈટ બેટા, આટલું સમજાઈ ગયું. આપણે આ સૂત્ર બનાવ્યું, એ સૂત્ર છે એની અંદરની એક વાત કહી દઉં કે મેક્સિમમ શું છે? ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, અને EV0માં V0 એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. હવે આના ઉપરથી તમે એક નવી વસ્તુ કહી શકો. તમારા લીથાની અંદર મેં એક મુદ્દો લખ્યો છે કે નીચે પહેલાં આલેખ આપ્યો, પહેલાં હું આલેખ દોરી દઉં. હવે શું પ્રયોગ કરવાનો? આપણે જે પ્રયોગ કર્યો એ શેનો પ્રયોગ કર્યો એ તમને સમજાઈ ગયું. પહેલાં ધન રાખ્યું આ બે, પછી પોલારિટી ઉલટાવી તો ખબર પડી ઇલેક્ટ્રોન ઓછા આવવા માંડ્યા. અહીંથી ઋણ સ્થિતિમાન વધારતા ગયા, જેમ વધારતા ગયા એમ પ્રવાહ ઘટતો ગયો, અને છેલ્લે પ્રવાહ 0 થયો. જ્યાં પ્રવાહ 0 થાય એને સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું. અને હવે એ સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપરથી ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આવે. માની લો સ્ટોપિંગ પોટેન્શિયલ 25 વોલ્ટ મળ્યો એટલે આપણે ખબર પડી જાય મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય. 25 વોલ્ટ મૂકી દો, એનું મૂલ્ય મૂકી દો એટલે ગતિ ઉર્જાની ખબર પડી ગઈ. ચાલો બેટા, હવે શું કરવામાં આવ્યું? આપણે ભણવા નીકળ્યા હતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વિદ્યુત સ્થિતિમાનની અસર. તો વિદ્યુત સ્થિતિમાનની અસર ભણવા માટે શું કરવાનું? તો કે આપાત પ્રકાશ જે છે ને એની આવૃત્તિ અચળ રાખી, બોલું સાંભળજો, આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખી અને જુદી જુદી 3 તીવ્રતા I1, I2 ને I3 3 તીવ્રતાવાળો પ્રકાશ આપાત કર્યો. બરાબર, ફરીથી બોલું છું, આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખવાની ફિક્સ, અને તીવ્રતા 3 લીધી I1, I2, I3 જુદી જુદી તીવ્રતા માટે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અહીંયા આલેખ દોરું છું, જોજો બેટા. ઊભી અક્ષ બતાવે છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, અને વિરુદ્ધ દોર્યો ઓલો કલેક્ટર પરનું સ્થિતિમાન. અહીં લખું છું કલેક્ટર પરનું વિદ્યુત સ્થિતિમાન. મેં એમાં એવું લખ્યું છે કલેક્ટર પ્લેટ વિદ્યુત સ્થિતિમાન, એવું લખ્યું છે. કલેક્ટર પ્લેટનું સ્થિતિમાન લખો, કલેક્ટર પરનું સ્થિતિમાન લખો તો હાલે. આ 0, આ બાજુ વોલ્ટેજ પોઝિટિવ હોય, આ બાજુ વોલ્ટેજ નેગેટિવ હોય, એટલે એને ઘણીવાર પ્રતિપ્રવેગક સ્થિતિમાન કહેવાય. પ્રતિપ્રવેગક સ્થિતિમાન એટલે ઋણ સ્થિતિમાન લખો તો હાલે. તમારા લીથાની અંદર એક ભૂલ છે, પ્રતિપ્રવેગિક થઈ ગયું, ગીક ન હોય, ગક હોય. પ્રતિપ્રવેગક ઊંધું. આ સ્થિતિમાન ધન હોય, આ ઋણ હોય. હવે બેટા આલેખ કેમ મળે છે ને એ જોજો જરી. જુદી જુદી 3 તીવ્રતા માટેના આલેખ છે. આ તીવ્રતા I1 હોય ત્યારે, આ તીવ્રતા I2 હોય ત્યારે, અને આ તીવ્રતા I3 હોય ત્યારે. અને થોડાક વક્ર કરવાના છે જો આમ. હા, અને આ સ્થિતિમાન નામ આપી દઉં -V0 બેટા. બરાબર, અને અહીંયા એ પણ લખી દઉં I3 લેસ ધેન I2 લેસ ધેન I1, એટલે કે I1 કરતાં I2 તીવ્રતા મોટી, એના કરતાં I3 તીવ્રતા મોટી. હવે આ આલેખ મળ્યો ને પ્રાયોગિક આલેખ છે. આલેખ પરથી શું કહી શકાય? પહેલી બાબત તો સીધી કહી શકાય, તો જોઈ લો, તીવ્રતા વધે છે કે નહીં? I1, I2 ને I3. I1 છે એ ઓછી તીવ્રતા, એથી મોટી I2, એથી મોટી I3. જેમ તીવ્રતા વધે એમ અહીં ચેક કરો, I1 માટે અહીંયા મળે I2, I3. જેમ તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. એ તો આગળ ભણી ગયા, આગલા મુદ્દામાં 7મા પ્રશ્નમાં ભણી ગયા આપણે. 7મા પ્રશ્નમાં જેમ તીવ્રતા વધે એમ જોઈ લો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. પણ જોવાનું એ છે કે આ ત્રણેય તીવ્રતા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ મળ્યો. એનો અર્થ એવો થયો કે તીવ્રતા બદલો, પ્રકાશની તીવ્રતા બદલો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલતો નથી. તીવ્રતા બદલો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલતો નથી. એને બીજી ભાષામાં બોલાય કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? તો કે બીજું કાંઈ નહીં બેટા, સાંભળજો. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. કારણ કે આ બાજુ V0 છે, આ બાજુ K મેક્સિમમ છે. V0નું મૂલ્ય ખબર પડી ગઈ તો K મેક્સિમમ ખબર પડી જાય કે નહીં? તો હવેથી આપણે આમ બોલવાનું, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. જો બેટા, સ્ટોપિંગ પોટેન્શિયલની ખબર પડી જાય ને એટલે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આવી જાય. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલની વેલ્યુ અહીં મૂકી દો, એને ગુણ્યા એ કરી નાખો એટલે મહત્તમ ગતિ ઉર્જા આવી ગઈ. આ બે સમપ્રમાણમાં છે જો, K અને V0. તો હું એમ બોલું છું કે અહીંથી તમને એ ખબર પડી ગઈ કે સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. કારણ કે તમે 3 તીવ્રતા કરી બદલાવી, સ્ટોપિંગ પોટેન્શિયલ એનો જ મળ્યો. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતું નથી.
હવે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે બધું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો એમ બોલાય ને કે આમ ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. સમજી ગયા બેટા? સાંભળજો, હું બોલ્યો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, બરોબર છે, એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. તો તમારા લીથાની અંદર આવી જાઓ, એક એક શબ્દ સમજાવું છું. આલેખની બાજુમાં ઇન્વર્ટેડ કોમા મુદ્દો લખ્યો એ જ મેઇન છે. આ પ્રશ્નનું રિઝલ્ટ છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતો નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતો નથી. પછી લખ્યું છે એટલે કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. સ્ટોપિંગ પોટેન્શિયલ કયો કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કયો, બે એક જ. એટલે કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. બેટા સમજાઈ ગયો? હવે આ પ્રશ્ન તમારે તમારી ભાષામાં લખવાનો છે. કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હોવો જોઈએ કે આપણે પહેલા ભાગમાં શું કર્યું, આને ધન રાખ્યું, આને ઋણ કર્યું, વોલ્ટેજ વધારતા ગયા, પ્રવાહ વધતો ગયો, અચળ થઈ ગયો, સંતૃપ્ત પ્રવાહ કીધો, પોલારિટી ઉલટાવી, આને કર્યું ઋણ, આને કર્યું ધન. હવે વોલ્ટેજ વધારો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જાય, ઇલેક્ટ્રોન ઓછા આવે. હજી પ્રવાહ તમે વોલ્ટેજ વધારો તો પ્રવાહ હજી ઘટે. કોઈ એક વોલ્ટેજ આનો એવો મળ્યો ઋણ વોલ્ટેજ કે ત્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઝીરો થયો. એ ઋણ વોલ્ટેજને ઋણ સ્થિતિમાનને તમે નામ આપ્યું સ્ટોપિંગ પોટેન્શિયલ. અને જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય એટલે કે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા ન આવે ત્યારે શું હોય તો કે જે ઇલેક્ટ્રોન પેદા થયા ને ફોટો ઇલેક્ટ્રોન એની મહત્તમ ગતિ ઉર્જા એ આઈની મહત્તમ સ્થિતિ ઉર્જા જેટલી થઈ હોય તો જ ઇલેક્ટ્રોન આવવાનું શું થયું હોય બંધ. એટલે કે કે મેક્સિમમ બરાબર EV0, રાઈટ. અને પ્રાયોગિક આલેખ છે તો તમે સમજી શકો કે તીવ્રતા બદલી તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલો નહીં. એનો અર્થ એવો થયો કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. બેટા બેસી ગયું મગજમાં બધાને? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંનો જે પ્રશ્ન ભણ્યા એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર તીવ્રતાની અસર ભણ્યા. પછી ભણ્યા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વિદ્યુત સ્થિતિમાનની અસર. અને હજી એક વસ્તુ બાકી રહી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર આવૃત્તિની અસર. શેની અસર? આવૃત્તિની અસર. અને આવૃત્તિની અસર ભણવા માટે પહેલાં હું તમને કહી દઉં, તીવ્રતા અચળ રાખવાની. શું કરવાનું? તીવ્રતા. તો હવે પછીનો મુદ્દો આકૃતિ દોરવાની નથી તમારે. હવે શું કરવાનું? અહીંથી આવૃત્તિ નહીં, તીવ્રતા ઇન્ટેન્સિટી અચળ રાખવાની, બરોબર છે? તો ફોટો ઇલેક્ટ્રિક અસર એ આપાત ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જો આપાત વિકિરણ, હું લીથાના મુદ્દા પ્રમાણે લઉં છું કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જો આપાત પ્રકાશ આપાત વિકિરણની તીવ્રતા અચળ રાખી અને જુદી જુદી આવૃત્તિ માટે, હવે તીવ્રતા અચળ, ઓમાં શું હતું? આવૃત્તિ અચળ, તીવ્રતા જુદી જુદી. હવે શું બોલવાનું? તીવ્રતા અચળ અને જુદી જુદી આવૃત્તિ માટે જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરવામાં આવે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ આવૃત્તિ. પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ આવૃત્તિને બદલે સ્થિતિમાનનો જ આલેખ દોઈને તોય આવૃત્તિની ખબર પડી જાય. તો ફરી પાછો આલેખ દોરું છું, આ બાજુ દોરું છું. ઊભી અક્ષ બતાવે છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને આડી અક્ષ બતાવે છે એઓની જેમ જ ગુજરાતીમાં લખી કલેક્ટર પરનું સ્થિતિમાન. આ ધન સ્થિતિમાન આવે, આ ઋણ સ્થિતિમાન, એટલે કે પ્રતિ પ્રવેગક સ્થિતિમાન. બરાબર બેટા? ચાલો ફરી પાછો એવો જ આલેખ છે, પણ હવે શું કરવાનું? તીવ્રતા અચળ, આવૃત્તિ જુદી જુદી. તો ગ્રાફ કેવો મળે ને એ જોજો. આવૃત્તિ ફિક્સ, સોરી તીવ્રતા ફિક્સ, આઈ ફિક્સ. હવે પહેલી આવૃત્તિ રાખી ν1. બેટા આવૃત્તિની સંજ્ઞા ખરેખર ફ્રીક્વન્સી ઉપરથી F છે, પણ આવૃત્તિની બીજી એક સંજ્ઞા છે એ આ છે, બીજી ABCDના V જેવું, જેને ન્યૂ બોલાય. શું બોલાય? ન્યૂ. એટલે આપણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે હાલીએ છીએ તો બધે સંજ્ઞા ન્યૂ આપેલી છે, પણ ઘણી બધી રેફરન્સ બુકો છે, દર્પણ છે, મોડર્ન છે, એની અંદર આવૃત્તિની સંજ્ઞા ન્યૂને બદલે F પણ વાપરવામાં આવી છે. એટલે બેમાંથી કોઈ પણ સંજ્ઞા રાખો હાલે. હું ટેક્સ્ટબુક પ્રમાણે હાલું છું. તમને આ ન્યૂમાં ન મજા આવે તો F1 લખી નાખવાનું. ν1, ν2 અને ν3. અને આવૃત્તિના મૂલ્ય આમ છે ν3 < ν2,
લેસ ધેન ન્યૂ વન, એટલે આ આવૃત્તિ નાની, એથી વધુ આમ લખી નાખવા 300 હર્ટ્ઝ, 200 હર્ટ્ઝ ને 100 હર્ટ્ઝ. અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય લખો. આને નામ આપી દઉં -V01, -V02, -V03. તમે આલેખ પરથી સ્પષ્ટ કહી શકો. શું કહી શકો? પહેલાં તો પહેલો મુદ્દાનો બોલાય. આકૃતિમાં શું દર્શાવ્યું? તો કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખી અને જુદી જુદી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ સ્થિતિમાનનો આલેખ દોરવામાં આવે તો તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. આલેખ પરથી કહી શકાય કે જોજી પહેલાં આવૃત્તિ જુદી જુદી, સ્ટોપિંગ પોટેન્શિયલ જુદા જુદા. એનો અર્થ આપાત પ્રકાશની આવૃત્તિ બદલે તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે. એટલે એને મુદ્દો આમ બોલાય કે આલેખ પરથી કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તમારા લીથામાં આવી જાઓ, એમાંથી આપણે બોલીએ જુદી જુદી 3 આવૃત્તિ માટેનો આલેખ પરથી કહી શકાય ઇન્વર્ટેડ કેમાવર મુદ્દો કે જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. જોજી આ ન્યૂ 1 એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આટલો છે, ન્યૂ 2 માટે ઈથી મોટો, આમ જેમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, ન્યૂ 3 માટે ઈથી મોટો. જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે આમ લખાય, સ્ટોપિંગ પોટેન્શિયલ માટે કેપિટલ વી રાખવાના. V03 ઇઝ લેસ ધેન V02 ઇઝ લેસ ધેન V01. તમે જોઈ લો, જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. માની લો કે આ -25 વોલ્ટ હોય, -30 વોલ્ટ, -35 વોલ્ટ. જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. મુદ્દો જો આલેખ પરથી કહી શકાય કે જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. અને પછી મેં લખ્યું હવે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એની મહત્તમ ગતિ ઉર્જા. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તો હમણાં મેં થોડીક વાર પહેલાં લખ્યું હતું કે મેક્સિમમ બરાબર EV0. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો હવે એમ બોલી શકાય કે તેથી કહી શકાય કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. બેટા ફરીથી સમજાવું છું. આવૃત્તિ બદલે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે, આવૃત્તિ વધે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આર્યું. બરોબર. તો હવે આમ બોલાય કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. અને આગલા પ્રશ્નમાં બોલ્યા તીવ્રતા ઉપર આધાર રાખતા નથી. બોલ્યા જ ને આપણે આગલા પ્રશ્નમાં, યાદ કરો. આખું બધું ભેગું કન્ક્લુઝન સમજાવું. અહીંથી તમે સાબિત શું કર્યું? અહીંથી કે જેમ આવૃત્તિ બદલે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે. એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા બદલે. તો જો ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે ઉર્જા એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, પણ તીવ્રતા ઉપર નહીં. કારણ કે ઉપલા લેખમાં બોલ્યા કે જેમ તીવ્રતા વધે ને એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. સ્ટોપિંગ પોટેન્શિયલ બદલતો નહોતો એટલે ઉર્જા બદલતી નહોતી. બરાબર. તો આટલું રિઝલ્ટ આપણે આ પ્રશ્ન નંબર 7 અને 8 ઉપરથી મળી ગયું. હું અહીં મારી ભાષામાં લખું છું, ખાલી લખવા નથી. જોજો કે આવૃત્તિ બદલે, બરાબર છે, તો ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને બદલે હું લખું ઉર્જા એ બદલે. આ બે સમપ્રમાણમાં છે. જ્યારે તીવ્રતા બદલે તો આને કાંઈ ફેર થતો નથી. તીવ્રતા બદલવાથી ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા બદલતી નથી. હા, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો આખું રિઝલ્ટ આમ બોલાય કે આપાત પ્રકાશની તીવ્રતા બદલે ને, તીવ્રતા તો તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે પણ ઉર્જા વધે નહીં. પણ આવૃત્તિ બદલે તો ઇલેક્ટ્રોનની ઉર્જા બદલે. એટલે આને આમ બોલાય કે આવૃત્તિને ઉર્જા સાથે સંબંધ છે અને તીવ્રતાને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સંબંધ છે. જોઈ લો, આવૃત્તિને ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા સાથે સંબંધ છે. આ લેખ કહી દે કે આવૃત્તિ બદલી, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલો, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલો એટલે ઉર્જા બદલી. તેનો અર્થ આવૃત્તિ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા ઉપર, ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા આવૃત્તિ ઉપર ડિપેન્ડન્ટ છે અને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, એ તીવ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે જો તમારે સંખ્યા વધારવી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારવો હોય તો પ્રકાશની તીવ્રતા વધારો. તમારે એમ થયું મારી ઇલેક્ટ્રોનની ઉર્જા વધારવી છે તો આવૃત્તિ વધારો. આમ પ્રાયોગિક પરિણામ આમ કહે છે. આ બે પ્રશ્નનું રિઝલ્ટ એટલું થયું. હજી આ પ્રશ્નનો અડધો ભાગ બાકી છે. બરાબર છે. એ બે અલગ અલગ ધાતુ માટે હમણાં સમજાવવા જાઉં છું. પહેલાં હું બોર્ડ સાફ કરી. આપણો 9મો પ્રશ્ન મેં શરૂ કર્યો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આવૃત્તિનું, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પ્રવાહ ઉપર આવૃત્તિને આધારે સ્ટોપિંગ પોટેન્શિયલની અસર.
આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલની અસર. તો એના માટે અડધો પ્રશ્ન મેં ભણાવ્યો ને એ તમને સમજે. હવે આની અંદર એક બીજો પ્રયોગ છે. તો આ પ્રશ્ન તમે એક વખત લખજો, તમારી ભાષામાં લખશો તો પણ હાલશે. આ થોડાક અઘરા મુદ્દા છે. હકીકતે કોન્સેપ્ટ બહુ હેલો છે, પણ ભાષા થોડીક અઘરી છે, હેલી કરી નાખવાની. જો આ પ્રશ્નમાં અડધો પ્રશ્ન હેલો એ હું પાકો કરતા શીખવાડું. શરૂઆત કોની, આ આકૃતિ દોરવાની નથી, સીધી આ જ આકૃતિ દોરવાની. તો બોલવાનું, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખી જુદી જુદી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટરના સ્થિતિમાનનો આલેખ દોરવામાં આવે તો તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. પછી બોલવાનું, આકૃતિમાં જુદી જુદી આવૃત્તિ, પછી આ લખાય ν3 લેસ ધેન ν2 લેસ ધેન ν1, અથવા એમનો ભાવ F3 લેસ ધેન F2 લેસ ધેન F1, F કરી નાખવાના માટે આલેખ દર્શાવેલા છે. આલેખ પરથી કહી શકાય કે અહીં V03 લેસ ધેન V02 લેસ ધેન V01. પછી બોલવાનું ત્રીજા મુદ્દા, આમ આલેખ પરથી કહી શકાય કે જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. એટલે કે એમ બોલાય કે જેમ આવૃત્તિ બદલે, એમાં નથી લખ્યું ભલે, જેમ આવૃત્તિ બદલે એમ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા બદલે. પછી એને ઊંધું બોલાય, આમ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. સમજાણું બેટા? ટાપા પડી ગયા? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો અધૂરો ભાગ શરૂ કરી બોર્ડ સાફ કરવા માટે વિડીયો પૂછ કર્યો હતો, જેથી કરીને સમય બચી જાય. ચાલો આગળ. હવે બે જુદી જુદી ધાતુ માટે, આપણે બે અલગ અલગ ધાતુ માટે, કોના માટે? અલગ અલગ ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ, અહીંયા લખું છું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે V0 વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિ જેની સંજ્ઞા મેં હમણાં કીધું એમ ન્યૂ પણ રખાય ને એફ પણ રખાય, એવા આલેખ દોર્યા બે જુદી જુદી આવૃત્તિ માટે. આ પહેલી ધાતુ માટે, આ બીજી ધાતુ માટે. અહીં લખી દઉં ધાતુ A, આ ધાતુ B. બે ધાતુ માટેના આલેખ. શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી. અહીંયા જે આવૃત્તિથી શરૂઆત થઈ, જો આ અક્ષ આવૃત્તિ બતાવે બેટા, આમ ખબર હોવી જોઈએ 100, 200, 300, 400, 500, 600, 700 ફોર એક્ઝામ્પલ. આ આવૃત્તિને હું નામ આપું ν0, આ નામ આપું ν0 ડેશ. બરાબર છે? શરૂઆત અહીંથી થઈ. જો આવૃત્તિ 100, 200, 300, અહીં 300થી આલેખની શરૂઆત થઈ. આ એક એક કાપાને 100 ગણજો મજા લેવા માટે. આ 100, 200, 300 એટલે આ 300 હર્ટ્ઝ થાય. 400, 500, 600 ને 700, આ 700 હર્ટ્ઝ થાય ફોર એક્ઝામ્પલ. બરાબર છે? હવે આકૃતિનું વર્ણન. આકૃતિમાં બે જુદી જુદી ધાતુ A ને B માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી આપણે બે મુદ્દા લખવાના છે. એ બંને મુદ્દા તમારા લીથામાં લખ્યા. એ જો ભાષા અઘરી લાગે તો એને સહેલી ભાષામાં કન્વર્ટ કરી દઉં છું. તમારા લીથામાં જે મુદ્દો લખ્યો તમને લીથો મળી ગયેલો છે, લીથો ખુલ્લો રાખજો, વિડીયો પૂછ કરી દેજો હોય તો. એમાં મુદ્દો લખ્યો આપાત વિકિરણની આવૃત્તિ સાથે. આ પહેલો આલેખ એક જો, આવૃત્તિ સાથે એટલે આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે ને, તો મુદ્દો છે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલે છે, રેખીય રીતે બદલાય છે. હવે તમને મુદ્દો સમજાય તો ગયો જ હોય કે આલેખ પરથી પહેલો મુદ્દો કહી શકાય કે આપાત વિકિરણની આવૃત્તિ સાથે આલેખ ઉપર આવી લાવો. જો આવૃત્તિ વધતી જાય તો કે આ, તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધતો જાય તો કે આ, બે સમપ્રમાણમાં છે. તો આમ બોલાય કે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. હવે આ મુદ્દો અઘરો લાગે ને તો આમ લખાય, સહેલી ભાષામાં લખી દો. ચેકિંગ સુધારી નાખવાનો, ફાવે તો ભલે રાખો. આલેખ પરથી કહી શકાય કે આપાત પ્રકાશની આવૃત્તિ એ સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ એટલે સંજ્ઞા લખાય ન્યૂ, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કેપિટલ V0 ના સમપ્રમાણમાં હોય છે અથવા સમપ્રમાણમાં બદલાય છે. બહુ વહેલું છે. બે આલેખ સુરેખ જ મીળા છે. લ્યો, આ તો સમજાઈ જ ગયું હોય. બીજો મુદ્દો એ પણ થોડોક સુધારો કરવો હોય તો કરી શકાય. બીજો મુદ્દો લખો કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ માટે, કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ માટે, બરાબર છે, V0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળે છે. હવે તમને સમજાવું. એમાં લખ્યું છે એ પહેલાં લખી દો, કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ જેને બેટા થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય અથવા કટ ઓફ આવૃત્તિ પણ કહેવાય, અને એની સંજ્ઞા હતી ν0. બરાબર છે? કોઈ એક ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ માટે
સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય મળે છે. જરીકે સમજી બેટા, તમે જો આલેખની શરૂઆત અહીંથી થઈ છે કે નહીં, તો આવૃત્તિ જ્યારે 100, 200 ને 300 V0 જેટલી હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી, ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ આલેખ જો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 0 મળે. આના માટે શું મળે? 0. આ પહેલા આલેખ માટે ન્યૂ 0, બીજા આલેખ માટે ન્યૂ 0 ડેશ આવી જાય. બેની થ્રેશોલ્ડ આવૃત્તિ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ યાદ છે કંઈ? એટલી આવૃત્તિ કે એ આવૃત્તિએ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થાય, એ આવૃત્તિને કહેતા હતા થ્રેશોલ્ડ આવૃત્તિ. તો માની લો કે પહેલી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 બરાબર 300 હર્ટ્ઝ છે. એનો અર્થ થયો જ્યારે તમે આપાત પ્રકાશની આવૃત્તિ 300 હર્ટ્ઝ કરો ને, ત્યારે હજી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સ્ટાર્ટ થયું હોય. એટલે કે આથી વધુ આવૃત્તિ કરો ને તો ઇલેક્ટ્રોન પેદા થાય, આથી ઓછી આવૃત્તિ ઇલેક્ટ્રોન પેદા થાય નહીં. તો આટલી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. એનો અર્થ એવો થયો, આ જો સાંભળજો, થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. એનો અર્થ થયો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શૂન્ય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તમને યાદ હોવું જોઈએ, EV0 ઇઝ ઇક્વલ ટુ K મેક્સિમમ. હમણાં આપણે ભણ્યા. તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0 એટલે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0. હજી ઇલેક્ટ્રોન પેદા થયા નથી. સમજી ગયા? ટપો પડી ગયો? તો આનો અર્થ એવો થયો, આ મુદ્દાનો અર્થ એવો થાય છે કે તમારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો મિનિમમ આટલી આવૃત્તિ રાખવી. આથી આવૃત્તિ વધો તો જોઈ લો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધશે. રાઈટ? તો આ બે મુદ્દા તમે તમારી ભાષામાં પણ લખી શકો. આ મુદ્દાને આમ પણ લખી શકાય, આમાં લખ્યો એને બદલે કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ માટે એને બદલે લખાય કે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે. અને એમાં લખી શકાય કે જ્યારે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધે, આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધે, આપાત પ્રકાશની આવૃત્તિ, અને આમે લખાય F > F0 ન્યૂને બદલે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ 300 હર્ટ્ઝ કરતાં વધે ધાતુ એ માટે, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થાય, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વધતો જાય. આના માટે આમ લખાય ન્યૂ ઇઝ ગ્રેટર ધેન ન્યૂ 0 ડેશ અથવા F ઇઝ ગ્રેટર ધેન F0 ડેશ. આની થ્રેશોલ્ડ આવૃત્તિ છે 700 હર્ટ્ઝ. તો તમારે બી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય ને તો ઓછામાં ઓછી 700 હર્ટ્ઝ કે એના કરતાં વધુ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવો પડે. બે મુદ્દા ઓકે. હવે બેટા આ બંને અવલોકન પરથી બીજા બે મુદ્દા આપેલા છે, એ મુદ્દા ખાસ સમજજો. હું એક એક શબ્દ સમજાવું છું, તમને આમ તો સમજાઈ ગયો હશે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, પરંતુ તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. પહેલો મુદ્દો હું બોલું, ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સૂત્ર લખી દઉં કે મેક્સિમમ બરાબર EV0. ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. જો સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે કે નહીં, તો કે હા, Fનો લખો, ન્યૂ લખો, તે હાલો આવૃત્તિ. સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આધાર રાખે, પાછું સ્ટોપિંગ પોટેન્શિયલ કોના ઉપર આધાર રાખે? K મેક્સિમમ ઉપર. જોઈ લો, આ V0 ચલે છે K મેક્સિમમ અને V0 ચલે છે V0 ચલે છે ન્યૂ. તો બોલી શકાય, અહીંથી આમ બોલાય ને આમ ડાયરેક્ટ વેચવાનું બાયપાસ કરી નાખો. ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે, તીવ્રતા ઉપર નહીં. રાઈટ? અને બીજો મુદ્દો છે કે જો આપાત વિકિરણની આવૃત્તિ ન્યૂ, આપાત વિકિરણની આવૃત્તિ એટલે આ ન્યૂ, એનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે ઓલી કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ગમે એટલી તીવ્રતાવાળો પ્રકાશ હોય, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. સમજી ગયા બેટા? આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય એટલે ન્યૂ, એ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય, માની લો થ્રેશોલ્ડ આવૃત્તિ 300 હર્ટ્ઝ છે અને આપણે આપાત કરેલી આવૃત્તિ 200 હર્ટ્ઝ હોય, બરોબર છે, એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછું હોય તો ગમે એટલી તીવ્રતાવાળો પ્રકાશ હોય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય. શું કામે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો જ થાય જો આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય. એને તીવ્રતા એ સંબંધ જ નથી બેટા. ટપા પડી ગયા? મગજમાં બેઠું? તો આ તરતલ જે છેલ્લા 3 પ્રશ્ન ભણ્યા, પ્રશ્ન નંબર 7, 8 અને 9, એ ત્રણેયનું કન્ક્લુઝન મારે તમને એક પોઈન્ટ દ્વારા સમજાવવું છે અને પછી 10મા પ્રશ્નમાં આપણે એન્ટ્રી કરશું. આપણે 3 પ્રશ્ન ભણ્યા ને, 3 પ્રશ્નનું કન્ક્લુઝન એ હું પહેલાં બોલી જાઉં છું, પછી 10મા પ્રશ્ન છે ને એનો સારાંશ છે આખો, ત્રણેય પ્રશ્નનો. 7, 8 અને 9 આ ત્રણેય પ્રશ્નોનો સારાંશ એટલે 10મો પ્રશ્ન.
તો જે 3 પ્રશ્ન એક એક વખત લખવામાં આપ્યા છે તમારી ભાષામાં, તમને હું 3 પ્રશ્નનું રિઝલ્ટ સમજાવું. પહેલો એટલે 7મો પ્રશ્ન, એમાં તીવ્રતા ઉપરથી બોલ્યા આપણે. 7મા પ્રશ્નમાં એવું બોલ્યા કે જેમ પ્રકાશની તીવ્રતા વધે ને, આવૃત્તિ અચળ, એમાં આવૃત્તિ બોલવાની જ નથી, જેમ તીવ્રતા વધે એમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. રાઈટ, તીવ્રતા વધે એટલે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. આ પહેલું. બીજું બોલ્યા વોલ્ટેજવાળું, વિદ્યુત સ્થિતિમાન. એમાં રિઝલ્ટ શું પેદા કર્યું? એમાં રિઝલ્ટ એ પેદા કર્યું આપણે કે આપાત પ્રકાશની આવૃત્તિ હોય ને, આવૃત્તિ, બરાબર છે, સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આધાર રાખે. સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ ઉપર આધાર રાખે. એટલે એમાં એવું સાબિત કર્યું, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂરિયાત જ નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બરાબર છે. તો બીજું રિઝલ્ટ એ થયું કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે, તીવ્રતા ઉપર નહીં. અને છેલ્લું રિઝલ્ટ આપણે આવૃત્તિમાં એવું નક્કી કર્યું હમણાં છેલ્લે 9મા પ્રશ્નમાં કે જેમ આવૃત્તિ વધે ને સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. એનો અર્થ એવો થયો, આવૃત્તિ વધે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધે એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. તો પાછું એનું સાબિત થયું. પણ વધારાનો પોઈન્ટ એ આવ્યો કે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછું હોવું જોઈએ નહીં. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તીવ્રતા ભલે ગમે એટલી વધારે હોય. રાઈટ બેટા? તો પ્રશ્ન નંબર 7, 8, 9 એને ભેગા કરીને બનાવ્યો એ પ્રશ્ન નંબર 10. અને હવે આપણે ભણીશું 10મો પ્રશ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો, કે સાહેબ આ તો બધું સાફ થઈને પાછું કંઈક લખાઈ ગયું. ચાલો ચર્ચા ખોટો સમય બગાડ્યા વગર ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે અત્યાર સુધી જે પ્રયોગ ભણ્યા એના 3 છેલ્લા પ્રશ્ન નંબર 7, 8, 9 એનું રિઝલ્ટ એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો લાક્ષણિકતા શું છે, આપણે શું શું સાબિત કર્યું, એક પછી એક મુદ્દામાં લખેલું છે. અને આને આપણી ભાષામાં કન્વર્ટ કરી શકે. ક્યાંક હું સુધારા કરીશ તો લીથામાં સુધારા કરી લેજો. પહેલો મુદ્દો છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળા પ્રકાશ માટે, બસ આટલું વિચારી બુદ્ધિ લગાડવાની, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું. પણ એવા વધુ પ્રકાશ માટે શું? તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની, હું અંડરલાઇન કરું સાંભળજો, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો આના ઉપરથી એક રિઝલ્ટ આપણે ટૂંકમાં મળી ગયું. MCQ ફંડામેન્ટલ અને નોલેજ માટે, કન્સેપ્ટ ક્લિયર માટે આટલું આપણા મગજમાં બેસી ગયું કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય ને, ધાતુની સપાટી છે એની ઉપર તમે પ્રકાશ આપાત કર્યો, ઇલેક્ટ્રોન પેદા થયા, એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. એ ઉત્પન્ન થતાં ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય તો એક જ રસ્તો છે, પ્રકાશની તીવ્રતા વધારવી પડે. તો આ મુદ્દામાં સમપ્રમાણમાં હોય છે એમ લખ્યું છે. ત્યાં તમે આવું લખી શકો કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળા પ્રકાશ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા વધવાથી વધે છે. ઊંધો મુદ્દો લખાય, આ મુદ્દો ઊંધો લખાય કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળા પ્રકાશ માટે જો પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો આનું કન્ક્લુઝન છે ને હું મારી રીતે લખું, તીવ્રતા ચલે છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. પૂરું થઈ ગયું પહેલો મુદ્દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ મુદ્દા ઉપર આવો. આપાત પ્રકાશની અચળ આવૃત્તિ માટે તમારા મુદ્દામાં સુધારા કરવા હોય તો જોઈન કરી શકો છો. તમારા લીથામાં આ મુદ્દા આમ લખ્યો છે, આપાત પ્રકાશની આવૃત્તિ માટે. હવે આપાત પ્રકાશની આવૃત્તિ માટે એનો અર્થ આવૃત્તિ અચળ, એટલે મેં શું કર્યું, અચળ શબ્દ એડ કરી દીધો. તમારે લીથામાં નથી કર્યો, કરી નાખજો. આપાત પ્રકાશની અચળ આવૃત્તિ માટે એટલે કે જો આવૃત્તિ અચળ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ યાદ કરાવવું, V0 EV0 એટલે કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા
કે મેક્સિમમ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલે કે તીવ્રતા વધઘટ કરો છો ને તમે, ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધઘટ થાય. તમે તીવ્રતા વધારો, ઇન્ટેન્સિટી વધારો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે નહીં. સમજી ગયા બેટા? એટલે તીવ્રતા અને ઉર્જાને કાંઈ નથી એમ થયું. તો આ મુદ્દામાં પાકો કરવાનો કે આપાત પ્રકાશની અચળ આવૃત્તિ માટે આટલો મુદ્દો અઘરો લાગ્યો તો આમ કરવાનું, જો પ્રકાશની આવૃત્તિ અચળ રાખવામાં આવે તો આમ, જો પ્રકાશની આવૃત્તિ અચળ રાખવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, આ બે એક જ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કયો કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કયો, એ તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. એમનો લખો તો આમ પણ લખાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. રાઈટ? ત્રીજો મુદ્દો, અહીં તો બહુ ઇઝી મુદ્દો છે. આપેલ પ્રકાશ સંવેદી સપાટી, આપણે એમ થાય પ્રકાશ સંવેદી સપાટી એટલે કઈ, જે ધાતુની પ્લેટ રાખી હતી ને સી, કેથોડ, ઉત્સર્જક, એને બેટા ધાતુની પ્લેટ પણ કહેવાય, ઉત્સર્જક કહેવાય. એનું બીજું નામ છે પ્રકાશ સંવેદી સપાટી અથવા ફોટો સંવેદી સપાટી પણ કહેવાય. એમાં મેં પદાર્થ શબ્દ લખ્યો એ ચેકી અને સપાટી શબ્દ કરી નાખો, અને આપેલ શબ્દ ભૂલાઈ જાય તો હાલે. પ્રકાશ સંવેદી સપાટી માટે આપેલી પ્રકાશ સંવેદી સપાટી એટલે ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે ν0 અથવા F0 એના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ પણ ગમે એટલી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ હોય ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે નહીં. કારણ કે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી છે. એટલે તીવ્રતા ગમે એટલી ઊંચી હોય, તીવ્રતાને ઇલેક્ટ્રોનને ઉર્જાને કોઈ નિસ્બત જ નથી. ઉપરના મુદ્દામાં કીધું તો આ મુદ્દો તો આપણી ભાષામાં લખી શકાય કે આપેલી પ્રકાશ સંવેદી સપાટી માટે એટલે કે ઉત્સર્જક માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો પણ ગમે એટલી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ હોય ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતો નથી. આ મુદ્દો હેલી ભાષામાં લખવો હોય તો આમ લખાય કે આપેલી સપાટી માટે, પ્રકાશ સંવેદી શબ્દ કાઢી નાખો, આપેલી સપાટી માટે જો પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ગમે એટલી તીવ્રતાવાળો પ્રકાશ હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. રાઈટ? અને એમાં એક મેં બીજો મુદ્દો કર્યો ઉપરાંત, જો અહીં મેં શબ્દ ફેરવી નાખ્યા છે, લીથામાં શબ્દ છે એના કરતાં ચેન્જ કર્યો, તમે ચેન્જ કરી નાખજો. ઉપરાંત થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ હોય તો, આ ઓછી આવૃત્તિ હોય તો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તો આ મુદ્દા ઉપરથી આપણે બે વસ્તુ ખબર પડી ગઈ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા ઉપર આધાર નથી રાખતું, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ એ પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તો આપણે આ ત્રણ મુદ્દામાંથી આવું ભેગું કરી નાખી ટૂંકું અહીંથી. પ્રકાશની તીવ્રતા વધે ને એમ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા ન વધે. કારણ કે તીવ્રતા વધવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ઉર્જા વધતી નથી, અને આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, સંખ્યા વધતી નથી. રાઈટ બેટા? અને મેં છેલ્લો મુદ્દો કીધો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એ તત્ક્ષણ ઘટના છે. આ પ્રયોગ દ્વારા એવું સાબિત થયું કે ફોટો ઇલેક્ટ્રિક અસર તત્ક્ષણ એટલે કે તાત્કાલિક ઘટના છે. પ્રકાશ આપાત થતાની સાથે લગભગ 10⁻⁹ સેકન્ડ, નેનો સેકન્ડ થઈ બેટા, 1 સેકન્ડનો 10⁹ ભાગ. સમજાય છે ને? પ્રકાશ આપાત થતાની સાથે લગભગ 10⁻⁹ સેકન્ડમાં જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો આ કેટલી સ્પીડલી ઘટના કહેવાય, કેટલી ઝડપી ઘટના કહેવાય. એટલે કહેવાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર એ તત્કાલ ઘટના છે, તત્ક્ષણ ઘટના છે. પ્રકાશ આપાત થયો નથી, ઇલેક્ટ્રોન બહાર આવ્યા નથી. તો આ થયું ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા. આ તમારે 2 વખત લખવાની છે, કારણ કે 2 માર્કમાં પ્રશ્નમાં આવી શકે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા જણાવો. તો આ 4 લાક્ષણિકતા બનાવી એવું બની શકે કે તમે આમાં તમારા મુદ્દામાં ચેન્જ કરી શકો. કોન્સેપ્ટ આટલો રહેવો જોઈએ કે પ્રકાશની તીવ્રતા બદલે એટલે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલે, પણ ઉર્જા ન બદલે ઇલેક્ટ્રોનની. ટૂંકમાં હે ને, ફોટો ઇલેક્ટ્રોન છે ને આપણો મેઇન પદાર્થ, મેઇન વસ્તુ છે. આપણો મેઇન વ્યક્તિ કોણ? ફોટો ઇલેક્ટ્રોન. એને 2 વસ્તુ છે, એક એની સંખ્યા અને એક એની ઉર્જા. ફોટો ઇલેક્ટ્રોન ઉર્જા એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. એ કોના ઉપર આધાર રાખે? તો કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા ઉપર આધાર રાખે, આવૃત્તિ ઉપર નહીં. અને ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિ ઉપર આધાર રાખે, તીવ્રતા ઉપર નહીં. પૂરું. આ ત્રણેય મુદ્દા આવી ગયા એમાં. સમજી ગયા? ઓકે બેટા?
હવે આના પછીનો પ્રશ્ન અને આજના લેક્ચરનો લાસ્ટ પ્રશ્ન આની સાથે જ લેવો પડે. મારી દ્રષ્ટિએ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે એટલે 2 વખત લખશું. વાર્તારે વાર્તાને ભાભોઢોર ચારતા આપણી ભાષામાં લખશું. ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવામાં તરંગવાદની નિષ્ફળતાના મુદ્દા લખો અથવા સમજાવો કે તરંગવાદ એ ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામોને સમજાવવામાં અસમર્થ છે. બેટા પહેલાં તો એ પ્રશ્ન થાય સાહેબ આ તરંગવાદ કોણ? આપણે પ્રશ્ન થાય ને સાહેબ આ તરંગવાદ કોણ? તો પહેલાં એ સમજાવું. બેટા ફોટો ઇલેક્ટ્રિક અસર છે ને એ નવી ઘટના છે. એની પહેલાંનું જૂનું ફિઝિક્સ એ તરંગવાદ કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગવાદ જે મેક્સવેલે આપ્યો એ વિદ્યુત ચુંબકીય તરંગવાદ. બીજું 11મા ધોરણમાં તમે દોલનો અને તરંગો ચેપ્ટર ભણ્યા હતા? તો કે હા સાહેબ. એમાં એક તમે સૂત્ર ભણતા હતા. એક સૂત્ર હતું તીવ્રતા I બરાબર ગુજરાતીમાં બોલતા હતા ઉર્જા. ગુજરાતીમાં જ લખો એટલે મજા આવે. તીવ્રતા બરાબર ઉર્જા ભાંગા સમય ગુણ્યા ક્ષેત્રફળ. આ સૂત્ર યાદ છે બેટા બધાને? આ સૂત્ર હતું એ પ્રમાણમાં આવું લખી અગાતું હતું કે તીવ્રતા હોય ને એ ઉર્જાના સમપ્રમાણમાં હોય. રાઈટ. અને ઉર્જાનું સૂત્ર દોલનો ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા. ઉર્જા E બરાબર 1/kS². અને એના ઉપરથી બોલતા હતા ઉર્જા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, જ્યાં એ કંપ વિસ્તાર હતો. તો બેટા આવું લખી શકાય ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં? તો કે હા. ઉર્જા પાછી તીવ્રતાના સમપ્રમાણમાં? તો હું 2 લખી શકું. 2 કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં કહેવાય. બરાબર ને બેટા? સમજીએ કઈ બાબત છે? આ જે ફિઝિક્સ આપણે ભણ્યા 11માનું એને બેટા તરંગવાદ કહેવાય, જૂનું ફિઝિક્સ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર છે ને નવી ઘટના છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરને તરંગવાદ એટલે ઓલ્ડ ફિઝિક્સ સમજાવી શક્યું નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામ આપણે જે હમણાં ભણ્યા ને લાક્ષણિકતા એ આના કરતાં વિરુદ્ધ આવ્યા. એટલે એ પ્રશ્નને એમ કહેવાય કે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં તરંગવાદની નિષ્ફળતાના મુદ્દા. તો પહેલો મુદ્દો પહેલાં સમજી લો, પછી કેમ પાકો કરવો, કઈ ભાષામાં લખો બધું કહો. લીથામાં છે હેલી ભાષા છે છતાંય હેલી કરી દેજે. હું પહેલાં સમજો. પહેલાં એમ બોલવાનું તરંગવાદ અનુસાર. તરંગવાદ અનુસાર 3 મુદ્દા લખવાના છે એમાં. પહેલો મુદ્દો તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા અને ઉર્જા બંને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. આ જૂનું ફિઝિક્સ તરંગવાદ. આ બધું લીખું ની કોણ બોલે છે ખબર બેટા? તરંગવાદ આમ કહે છે. તો આપણે બોલવાનું તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા અને ઉર્જા બંને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. એટલે કે વધુ તીવ્રતાવાળો પ્રકાશ એ વધુ શક્તિશાળી ગણાય, વધુ ઉર્જાવાળો ગણાય. બરાબર છે ને? વધુ તીવ્રતાવાળો પ્રકાશ એ વધુ ઉર્જાવાળો ગણાય. મેં મુદ્દો લખ્યો છે. તેથી તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. બરાબર ને? ફરીથી બોલું છું. તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા અને ઉર્જા બંને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે. 2 કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. બરાબર છે? તો તીવ્રતા અને ઉર્જા બંને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે તો એનો અર્થ વધુ તીવ્રતાવાળો પ્રકાશ વધુ શક્તિશાળી ગણાય અને તેથી તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. હવે નીચે મુદ્દો લખવાનો. જ્યારે પ્રાયોગિક પરિણામ, પ્રાયોગિક એટલે કોનું? ફોટો ઇલેક્ટ્રિક અસરનું. આગળ ભણ્યા એ પ્રેક્ટિકલ જ ભણ્યા ને, લેનાર્ડ અને ઓલ્વાસનો પ્રયોગ. પછી નીચે બોલવાનું જ્યારે પ્રાયોગિક પરિણામ તો એવું દર્શાવે છે કે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ તીવ્રતા ઉપર આધારિત નથી. એના પછીનો મુદ્દો જુઓ કે તેનાથી વિરુદ્ધ પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધારિત નથી. એટલે એનો અર્થ તરંગવાદ કરતાં ફોટો ઇલેક્ટ્રિકનું અસરનું પરિણામ જુદું મળ્યું કે નહીં, ઊંધું મળ્યું કે નહીં, એટલે ખોટું પડ્યું ને. એટલે તરંગવાદ સમજાવી હીગો નહીં. બીજો મુદ્દો કહું. તરંગવાદ એમ કહે છે કે પ્રકાશની આવૃત્તિને ઉર્જા સાથે કોઈ સંબંધ નથી. કોઈ સંબંધ નથી. બેટા સમજો. આવૃત્તિ એટલે ન્યુ અથવા એફ અને ઉર્જા એટલે ઈ. તરંગવાદ એમ કહે છે કે આવૃત્તિને ઉર્જા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે આ ઉર્જા છે ને એને ફક્ત કંપ વિસ્તાર સાથે જ સંબંધ છે, આવૃત્તિ સાથે સંબંધ નથી. આવું તરંગવાદ કહે છે. જ્યારે આવૃત્તિ સાથે ફોટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય છે એ સમજી નથી શકાતો. હું તો પાછો સમજાવું. તરંગવાદ એટલે જૂનું ફિઝિક્સ એટલે આપણે 11માં ભણ્યા એ એમ કહે છે કે આવૃત્તિને ઉર્જા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે ઉર્જાને ફક્ત કંપ વિસ્તાર સાથે જ સંબંધ છે. તો આવૃત્તિ વધારવાથી ઉર્જા વધે એવું કંઈ હોતું નથી. આવું તરંગવાદ કહે છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કર્યો હમણાં થોડીક વાર પહેલાં, એમાં શું આવ્યું? આવૃત્તિ બદલે તો ઇલેક્ટ્રોનની ઉર્જા બદલે. તો આવૃત્તિ સાથે ઉર્જામાં થતો ફેરફાર તો સમજી નથી શકાતો. આ એમ કહે છે કે આવૃત્તિ વધારવાથી ઉર્જાને કાંઈ ના થાય.
જ્યારે આપણે પ્રાયોગિક પરિણામ એવું મળ્યું કે આવૃત્તિ સાથે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય છે, એટલે નીચે મુદ્દો આપણે આમ લખ્યો છે, આમ આવૃત્તિ સાથે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જાનો ફેરફાર સમજી શકાતો નથી. જો એ લીટી એમ ન ફાવે તો એ ચેકી ત્યાં આમ લખી નાખવાનું. લખું છું, પહેલાં આપણે આમ તો લખ્યું છે તરંગવાદ અનુસાર પ્રકાશની ઉર્જાને આપણે ઊંધું લખી નાખીએ. તરંગવાદ અનુસાર પ્રકાશની ઉર્જાને એટલે ઈને આવૃત્તિ સાથે એટલે એફ સાથે કોઈ સંબંધ નથી. આ તો દેખાય છે, કારણ કે ઉર્જાને ફક્ત કંપવિસ્તાર સાથે સંબંધ છે, આવૃત્તિ સાથે સંબંધ નથી. પછી નીચે લખવાનું, જ્યારે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે. જોઈ લો, આમાં ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. આ એમ કહે છે કે ઉર્જાને આવૃત્તિને કાંઈ નહીં, એટલે કે તરંગવાદ છે એ કાંઈ આને સમજાવી શકો નહીં. સમજાણું બેટા? તરંગવાદ નિષ્ફળ ગયો આ મુદ્દાને સમજાવવામાં. સેકન્ડ એ બોલું છું બેટા, ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ તત્ક્ષણ ઘટના છે, તત્કાલ ઘટના છે. પ્રકાશ આપાત થતાની સાથે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડમાં થતું હોય છે. આપણે હમણાં બોલ્યા ને કે ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલ ઘટના છે. બીજો મુદ્દો છે ને લખીને નહીં સમજાય, તમને બોલીને સમજાવવો જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર એવું જણાવે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એ તત્કાલ ઘટના છે. પ્રકાશ આપાત થતાની સાથે 10⁻⁹ સેકન્ડમાં જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો હવે તરંગવાદ અનુસાર જો આપાત પ્રકાશ ઉર્જા એ તરંગ સ્વભાવ ધરાવતી હોય, તરંગ સ્વભાવ એટલે કે એ એમ કહે છે કે જો પ્રકાશ તરંગ સ્વરૂપે ધાતુ ઉપર આપાત થતો હોય, તરંગ સ્વભાવ એટલે તરંગ સ્વરૂપે, તો એમાં રહેલા ઇલેક્ટ્રોન એ તરંગમાંથી ધીરે ધીરે ઉર્જા મેળવે, અને જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા એના વર્ક ફંક્શન જેટલી થાય ત્યારે એ ધાતુમાંથી બહાર આવે. સમજી ગયા? તરંગવાદ એમ કહે છે કે આપાત પ્રકાશ ઉર્જા જો તરંગ સ્વભાવ ધરાવતી હોય તો જ્યારે આ પ્રકાશ તરંગ સ્વરૂપે સપાટી ઉપર આપાત થાય ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન ધીરે ધીરે તરંગમાંથી ઉર્જા મેળવતા જાય, અને જ્યારે એની ઉર્જા ભેગી કરે, અને જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા એના વર્ક ફંક્શન જેટલી થાય, વર્ક ફંક્શન યાદ છે ને, ધાતુમાંથી બહાર આવવા માટે ઇલેક્ટ્રોનને આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તો ઇલેક્ટ્રોન, માની લો કે ઇલેક્ટ્રોનનું વર્ક ફંક્શન 100 ઇલેક્ટ્રોન વોલ્ટ છે કોઈ એક ધાતુ માટે, તો આપાત પ્રકાશ ઉર્જા તરંગ સ્વભાવ ધરાવતી હોય તો જ્યારે ધાતુ ઉપર પ્રકાશ આપાત થાય ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઉર્જા મેળવે, 10 ઇલેક્ટ્રોન વોલ્ટ, 20, 30, 40, 50, 60, 70, અને જ્યારે એની ઉર્જા વર્ક ફંક્શન જેટલી થાય ને ત્યારે ઇલેક્ટ્રોન એમાંથી બહાર છટકી શકે. આનો અર્થ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં રાહ જોવી પડે. બીજી ભાષામાં એમ લખ્યું કે ઇલેક્ટ્રોન પ્રકાશ આપાત કર્યા બાદ થોડાક સમય બાદ જ ઉત્સર્જન પામી શકે, સીધા ઉત્સર્જન પામતા નથી. આમ તરંગવાદ છે એ આ મુદ્દો સમજાવી શક્યો નહીં. અને ત્રીજો મુદ્દો બોલું છું એ સાંભળજો બેટા. ત્રીજો મુદ્દો આવી રીતનો છે કે તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ હોય ને બેટા, તરંગવાદ શું કહે કે ઝાંખો પ્રકાશ હોય ને એ નબળો ગણાય. કેવો ગણાય? નબળો. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણાય, ઓછી તીવ્રતાવાળો. ઝાંખો એટલે ઓછી તીવ્રતાવાળો. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણાય, અને આવા પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો રાહ જોવી પડે. શું કામે? કારણ કે આવો પ્રકાશ, ઝાંખો પ્રકાશ જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન જ્યાં સુધી એની પૂરતી ઉર્જા મેળવી ન લે ત્યાં સુધી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં શું જોવી પડે? રાહ. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરનું પરિણામ શું કહે છે કે ગમે એટલો ઝાંખો પ્રકાશ હોય પણ પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલ થાય છે. સમજી ગયા બેટા? ફરીથી કહું છું, તરંગવાદ એમ કહે છે કે ઝાંખો પ્રકાશ નબળો ગણાય, આવા નબળા પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો રાહ જોવી પડે. કારણ કે આવો નબળો પ્રકાશ સપાટી ઉપર આપાત થાય પછી ઇલેક્ટ્રોન એમાંથી ઉર્જા ધીરે ધીરે મેળવે, અને એની ઉર્જા વર્ક ફંક્શન જેટલી થાય ત્યારે એ બહાર આવે. એનો અર્થ એવો થયો કે ઝાંખા પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં થોડીક રાહ જોવી પડે. બરાબર છે? જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર તો એમ કહે છે ગમે એટલો ઝાંખો પ્રકાશ હોય, આવૃત્તિ પૂરતી ઊંચી હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલ થાય છે. તો આમ ફોટો ઇલેક્ટ્રિક અસરનું આ પોઈન્ટ પણ તરંગવાદ સમજાવી શક્યું નહીં. એને મેં મારી ભાષામાં લખ્યું છે કે તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ તો નબળો ગણાય, આવા ઝાંખા પ્રકાશથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા ઇલેક્ટ્રોન પૂરતી ઉર્જા મેળવે ત્યાં સુધી ઘણી રાહ જોવી પડે. હવે એ મુદ્દો અઘરો થઈ ગયો, એને હેલો આમ બનાવાય. બોલું છું, તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણાય,
તેથી આવા ઝાંખા પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે ઘણો સમય રાહ જોવી પડે છે. હું મુદ્દો લખતો નથી, એવું હોય તો વિડીયો પોસ્ટ કરી હું બોલું એ લખીને ચેકીને હેલો પડશે. પ્રશ્ન આઈએમપી છે, 2 વખત લખીને પાકો કરવાનો છે. આ પ્રશ્ન 2 વખત લખવાનો, આમ લખવાનો. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણાય. આવા નબળા પ્રકાશ વડે ઝાંખા પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે ઘણો સમય રાહ જોવી પડે છે. પછી બોલવાનું તેનાથી વિરુદ્ધ પ્રયોગો દર્શાવે છે કે, પછી અલબત્ત શબ્દ ચેકી નાખો, અલબત્ત શબ્દ ચેકી નાખજો, અલબત્ત શબ્દ. હું તો આગળ બોલું છું. તેનાથી વિરુદ્ધ એ લખો તો એ નકર એમ બોલવાનું. જ્યારે પ્રાયોગિક પરિણામ અથવા પ્રયોગો દર્શાવે છે કે પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતો ગમે એટલો ઝાંખો પ્રકાશ તત્કાળ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. એ મુદ્દો તમને અઘરો લાગશે. આખો મુદ્દો હું તમને લખી જ દઉં, સાંભળજો. આમ લખવાનું, તરંગવાદ અનુસાર, બોલું એમ લખતા જતો, ઝાંખો પ્રકાશ નબળો ગણાય. એમાં એમાં લખવાનું, આવા ઝાંખા પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે, ઝાંખા પ્રકાશ વડે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે થોડો સમય રાહ જોવી પડે, થોડો સમય રાહ જોવી પડે. આ તરંગવાદ એમ કહે છે. પછી લખવાનું, જ્યારે પ્રયોગો દર્શાવે છે કે ગમે એટલો ઝાંખો પ્રકાશ હોય, ગમે એટલો ઝાંખો પ્રકાશ હોય પણ પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ ઇલેક્ટ્રોનનું તત્કાલ ઉત્સર્જન કરે છે. લ્યો, આ હેલી ભાષામાં કરી દીધું, બરાબર. એટલે આ ત્રણેય મુદ્દા એમ કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર તરંગવાદ અનુસાર સમજાવી શકાતી નથી. જૂના ફિઝિક્સ અનુસાર બધું ઊંધું થાય છે. તો બેટા હવે પ્રશ્ન તો પૂરો થઈ ગયો. તમારા મગજમાં એક કન્ક્લુઝન છે, થોડુંક આમ ડિફિકલ્ટી લાગશે કે સાહેબ તરંગવાદ એટલે જૂના ફિઝિક્સ પ્રમાણે આ તો બંધ બેહતું નથી, તો આને સમજાવવું કેમ? આ બધું બોલ્યા ને આપણે. બેટા પહેલાં હું તને વાત કરું. આપણે પ્રશ્ન નંબર 6, 7, 8, 9 અને 10 સુધીના જે પ્રશ્ન ભણ્યા ને એ બધા પ્રશ્ન પ્રાયોગિક રિઝલ્ટ છે. લેનાર્ડ અને હોલવાસ અને હર્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલા પ્રાયોગિક પરિણામો છે. એને થિયરી દ્વારા સમજાવવામાં તરંગવાદ લાગુ પાડ્યું તો તમે જોઈ શક્યા કે તરંગવાદ અનુસાર ફોટો ઇલેક્ટ્રિક અસરનું એક પણ પરિણામ સમજાવી શકાતું નથી. તો ફિઝિક્સનો નિયમ છે કે કોઈ પણ ઘટનાની પ્રાયોગિક શોધ થઈ હોય તો પહેલાં પ્રાયોગિક જ હોય, પછી એને થિયરી દ્વારા, સૂત્ર દ્વારા સમજૂતી આપવી પડે. કારણ કે ફિઝિક્સ કોને માને, વિજ્ઞાન કોને માને? તો કે પ્રાયોગિક અને થિયોરિટિકલ બે રીતેની સમજૂતી આપી શકાતી હોવી જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામ આપણે ભણી ગયા આગલા પ્રશ્નમાં. 3 રિઝલ્ટ ભણ્યા આપણે, બરોબર. એ પ્રાયોગિક પરિણામોને થિયરી દ્વારા સમજાવવા માટે સૌ પ્રથમ તરંગવાદ લાગુ પડ્યું. તો તરંગવાદ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરની એક પણ વસ્તુ સમજાવી શક્યું નહીં. ફિઝિક્સની દુનિયામાં અંધકાર છવાઈ ગયો બેટા, હાવ અંધકાર, અંધારું ઘોર. કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામ છે. પ્રાયોગિક પરિણામ એટલે 3 જ પરિણામ બોલું છું. ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતા ઉપર આધાર રાખે, આવૃત્તિ ઉપર નહીં. બીજું, ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ જે કયો એ ઇલેક્ટ્રોનની ઉર્જા એ આવૃત્તિ ઉપર આધાર રાખે, તીવ્રતા ઉપર નહીં, ઊંધું. અને છેલ્લું પરિણામ, ત્રીજું પરિણામ કે ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલ ઘટના છે. પ્રકાશ આપાત થતાની સાથે 10⁻⁹ સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થાય. આ 3 પરિણામ ફિઝિક્સની જૂની થિયરી તરંગવાદ સમજાવી શક્યું નહીં. બધા વૈજ્ઞાનિકો અંધકારમાં છવાઈ ગયા કે ભાઈ આ 3 પરિણામ પ્રાયોગિક પરિણામ છે ને થિયરી દ્વારા સમજાવવા કેમ, સૂત્ર દ્વારા સમજાવવા કેમ, શું કરવું? કાંઈ ધ્યાન નહોતું પડતું. બધાએ વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરી લીધા પણ કોઈ પણના પ્રયત્ન ફળ્યા નહીં. પછી શું થયું એ આવતા લેક્ચરમાં ભણશું, બરાબર છે? ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.